બા તમને ખબર છે આ જો મારા બાપાએ મને હાર કરાવી હતી તો હું આટો મારવા ગઈ હતી. હા પહેલી વાર આજ પહેરો કેવો લાગે? મસ્ત લાગે છે બાકી સરસ લાગે ને. હા સરસ લાગે છે ભાભી. હા બહુ મૂંઘો થયો હોનાન ભાવ હે પ્રે પણ તને ક્યાંથી ખબર હોય? હું એની હારે પછી વાતો કરવા માંડી. એને દિસાડીએ કઈ જોયું નહીં હોય કા? એને જો પણ આવડી આવડી કડી ખોટી લાગે છે કા? ખોટી જોઈને વા ના એમાં કઈ શરમાવાનું ન હોય કોઈ દેવાય તું તારે. ખોટી હાચી પહેરી છે ને એ જોવાનું હોય આપણે. અમારે જો કેટલા વજન વાળા આ બુટિયા છે અમાર કાન હાવ લચી ગયા હો એટલા મોટા ભાઈ રહેશે હોનાના. હા તો તું આ ખોટી પહેરલે ના મૂકી દે. ના રે ના મારા બાપાને થોડી કઈ તાણ છે હું ખોટું પહેરું. મારા બાપાએ સોખી ના પાડી બટાઈ કે તને ઘટે ને તો મને કહેજે હું મોકલાવી દઈશ. એ ધીરે ધીરે એના ઘરવાળો બનાવી દેશે. આ તમને ખબર નહીં આ મારો કરિયાવર પાથરો તો તઈ આખું ગામ જોવા આવ્યું હતું ખબર ને વાહ વાહ કરતા હતા. હવે તારા બાપા પૈસા વાળા રહ્યા અને ધોમ પૈસા વાળા હોય તો કરિયાવર દે ને. આના બાપા બિચારા ગરીબ છે તો નહીં દીધા. ગરીબ પણ કઈક બે જોડી તો હારી દેવાય ને. આ જો ને અત્યારે બિસાડી હાડલો કેવો પહેરો મને દયા આવે છે. મને એમ થાય કે મારે કપડા દઈ દઉં એને એ થરપાઈ ન હોય તો કઈ ને એકાદી હાડી મારે વધારાને પડી છે મને નહીં ગમતી હોય ને તને આપી દઈશ. નાના ભાભી છે મારા ઘર લઈને આવી છું. બોલો બા બોલો સાગર તેડવા ગયો છે વહુ ને કેમ હજી આવ્યો નહીં? બસ આવતો જશે મને ફોન તો હતો કે હું આવું છું બાકી. ક્યારને ની વાટે બેઠા પછી મારે કામ ધંધે જવું કે ન જવું? હા પણ જે છે તું હવે કામ ધંધો થઈ પડ્યો. આ તડકા કેવા પડે જરાક બે ને શાંતિથી. એમ ન હોય ધંધે જવું પડે વહુ ને આશીર્વાદ દઈને જાવ ને સારું એમ. હા તો એટલે જ ને જો આવી ગયા. આવો આવો. એ ભગવાન જય શ્રી કૃષ્ણ. સુખી થા. સુખી રહ્યો. હા બસમાં આવ્યો કે? બસમાં જ આવે ને કેમ આવવું પણ બસ અડધે સુધી જ આવી હતી પછી ઠાઠિયા રિક્ષામાં બેહાડીને લાવવા તો પડે જ. આ તડક્યાનું એમ થોડું હવે આ દોસ્તારની ગાડી લઈ ગયો તો ઓલા ઋષિ પાસેથી ક્યાંકથી. આ ગાડી નવરી ન હોય ને મોટા ભાઈ એ બધાયને કામ હોય પોતપોતાના. હા એ છે કાંઈ વાંધો નહીં. તો વહુ આવી ગયા છે તો ઘરનું બધું બાને પૂછી લેજો આપણા ઘરમાં કઈ રીતનું રહન સહન છે કઈ રીતનું બધો વહીવટ હાલે છે પૂછીને એ મોઢો સંભાળવાને સુખેથી રહેવા માંડો. બસ બધું ધીમે ધીમે છે ને ભાભી આગળથી શીખી લેજે કામ. હા તારી જેઠાણી આગળથી. એ અડધું તો હું શીખાડી દઈએ ને ક્યાં રહેવાનું હા છે. મને ખબર છે તો નાનપણથી બધું કરતો આવ્યો ને બાયુના કામ એટલે તને ખબર હોય ને બધી. કરતો જ ને હું નતો કરતો. ભાભી ક્યાં છે? એ અંદર છે રસોડામાં છે કામકાજ કરતી કામ છે કરતે કરે હવે. અને આપણા ઘરમાં છે કેટલા જણા અમે 4 ને હવે તમે આવ્યા 5 એમાં કામ કરવા વાળા 2 થઈ ગયા એટલે દોઢ નું કામ ભાગે આવશે. તમે છે ને જરાય ચિંતા ન કરો. ઘરની બધી જવાબદારી હું લઈ લઈશ. મહેમાન આવી ગયા ને ગરીબ ઘરની દીકરી છે પણ આ ઘરમાં ક્યાં સુધી ટકશે? બાપાએ હવે ગાભા જેવા કપડા લઈ દીધા અને એ પહેરીને આવીશ. બસ અમારે એ જ જોઈએ બસ અમારે એ જ જોઈએ છે. ઘરનું કામ તમારે બે ઉપાડી લેવાનું. એ તો તમે નહીં કહો ને તોય થઈ જાય. અને તમારે હવે તમારે છે ને ખોટી ચિંતા કરવાની જરૂર નથી. બસ શાંતિથી ખાલી બેહીને ભગવાનના નામ લેજો. અરે વાહ માલી. અરે ઈ કયો હવે આ બધું તો થઈ રહે. તમારા બા ને બાપુજી શું કરે છે? તબિયત પાણી હારા રે ને? ના હારા છે. હા તો વાંધો નહીં કારણ કે લગ્ન વખતે થોડાક હાજા માંદા જેવા હતા તમારા બાપુ એટલે પછી પાછું જવાનું નથી. ના ના હવે તો બધું સારું થઈ ગયું છે હવે કાંઈ ઉપાધિ નથી. હા તો વાંધો થોડુંક આને તેડીને હાલતો થયો ને ત્યાં ઓલું થયું તું હું. એ તો દુઃખ થાય. ઓમ આવતા ને દુઃખ થાય. દીકરી હારે જતી નો દુઃખ થાય. એ તો મેં એને કીધું કે તમે કાંઈ ઉપાધિ કરો માં તમારી દીકરીની જે માયા રહે છે ને એમ જ હું હાસવી. એ તો આપણા ગગાને છે ને બધું આવડે જ છે એને એ કે પાસી પાની કરે એવો નથી. બધાય આમ જો દિલાસો દઈને જ આવ્યો હોય છે. એ તો બરોબર જ છે ને કેવું તો પડે કે નહીં. હવે અહીંયા જ ઊભો રાખે વહુ ને. ના ના જાઓ જાઓ અંદર જાઓ. હા જાઓ. ઘરમાં કામ જોઈ લઉં. હા જાય ને આરામ કરો અને કાલથી કામ પછી થાય. કામે ચડી જજો. હા અત્યાર સુધી આરામ જ કર્યો. જાઓ તો જાઓ. હા જા બેટા. આમ જો
બહુ સાજા કામ ન કરે હમણાં, ભલે હળવું બધું શીખતા ન આવડે. આપણા ઘરની રૂઢી એના ઘરની રૂઢી બધી નોખી હોય. અરે હાવ સીધી છે, તમે જોવો ને કાંઈ ઘટે નહીં. કામકાજ તો એમ દોડીને કરે ને 2 કલાકનું કામ 1 કલાકમાં કરી નાખીએ. એટલે જ આપણે ભલે ને તાર સાસરા ગરીબ રહ્યા પણ સંસ્કારી હતી ને દીકરી, એટલે જ તારું હક પણ ત્યાં કર્યું હતું આપણે. સંસ્કારમાં કાંઈ ઘટે નહીં. મેં ખાલી એની ડેલીમાં પગ મૂક્યો ને, આપણે એમ હોય કાંઈ હારે આવ્યા પછી જ માથે ઓઢે. એ તો એના ઘીરે હતા તો માથે જ ઓઢીને રખડતી હતી. જો હવે આનાથી વધારે બીજું શું જોઈ. હા આ પણ તમે વાંકા છો ને વહરા છો એનું શું હે? લ્યો. ધ્યાન રાખજો જરાક બોલવા ચાલવામાં. નથડી વાળા ગુરુ ભટકાણા ને હું જેમ સીધો થઈ ગયો એમ એ થઈ જાય. એ બા મેં શું કર્યું હવે કે હું વાકો સૂકો હાલું છું? કા ઘણી કહેવાય કે કામ ચીંધું કેમ વાંકું વાંકું બોલતું હોય. એ તો બા હું થાકી ગયો હોય પછી તમે કામ સીધો તો શું થાય? ધોમ તડકાનો. હા તે ઓલીને વાહે ને એ રીતે પડી જતો. ના પણ એને તો હું એવી રીતે હાસવી કે આમ એને એમ થઈ જવું જોઈએ કે ના ભલે આ જન્મ સુધી મને પતિ તરીકે આ જ મળે. વહુ છે કમળનું ફૂલ નથી હો. પાછું જા મારા માટે કમળ ઓનાની સરી હોય ને તેને ભેટ મેલવાની હોય, પેટ મેલવાની ન હોય. જા થેલો લઈને જા અંદર. હા કામ મનનું કામ કરવા હો. હરક ફુદોડી ન જોતો કેવો મલકાય છે મારો વહુ આવી છે. નહીં ઘરમાં વહુ આવે તો મલકાય ને બિચારો. હાલો હું હવે ધંધે જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા બેટા. હાય ભગવાન. બા પાણી. તમારે દવા પી લીધી છે ને? મેં તો દવા કઈ નહીં પી લીધી બેટા. હવે હાંજે વારો. સાંજે પાછું યાદ કરાવી. હા આવી ગયા એમ ને? હા, રોકાણા ની? ના પછી સોને તેડવા આવ્યા તો ઈ આવી. આવી જ જવું પડે ને. ત્યાં કરતા તો અહીંયા વધારે હરખાય છે આપણે. પણ હવે તો છે ને પૈણી જાય એટલે હારું જ સાચું કહેવાય ને. ત્યાં જવું પડે. ક્યાં જાય? હા એ વાત એ સાચી છે. હે બા તમને ખબર છે આ જો મારા બાપાએ મને હાર કરાવી દીધો ને, હું આટો મારવા ગઈ હતી. હા પહેલી વાર આજ પહેરો. કેવો લાગે? મસ્ત લાગે છે બાકી સરસ લાગે ને. હા સરસ લાગે છે ભાભી. હા બહુ મૂંઘો થયો હોનાનો ભાવ હે પ્રા. પણ તને ક્યાંથી ખબર હોય? હું એની હારે પછી વાતો કરવા માંડી. એને દિસાડીએ કઈ જોયું નહીં હોય કા. એને જો પણ આવડી કડી ખોટી લાગે છે કા? ખોટી જ હોય ને. વાહ ના એમાં કઈ શરમાવાનું ન હોય. કોઈ દેવાય તું તારે. ખોટી હાથી પહેરી છે ને એ જોવાનું હોય આપણે. અમારે જો કેટલા વજન વાળા આ બુટિયા છે. અમારા કાન હાવ લચી ગયા હો. એટલા મોટા ભાઈ રહેશે હોનાના. હા તો તું આ ખોટી પહેરલે ના મૂકી દે. ના રે ના, મારા બાપાને થોડી કઈ તાણ છે તે હું ખોટું પહેરું. મારા બાપાએ સોખી ના પાડી. બટાઈ કે તને ઘટે ને તો મને કહેજે, હું મોકલાવી દઈશ. એ ધીરે ધીરે એને ઘરવાળો બનાવી દેશે. આ તમને ખબર નહીં આ મારો કરિયાવર પાથરો તો તઈ આખું ગામ જોવા આવ્યું હતું. ખબર ને વાહ કરતા હતા. હવે તારા બાપા પૈસા વાળા રહ્યા અને ધોમ પૈસા વાળા હોય તો કરિયાવર દે ને. આના બાપા બિચારા ગરીબ છે તો નહીં દીધા. ગરીબ પણ કઈક 2 જોડી તો હારી દેવાય ને. આ જો ને અત્યારે બિસાડી હાડલો કેવો પહેરો. મને દયા આવે છે. મને એમ થાય કે મારે કપડા દઈ દઉં એને. એ થરપાઈ ન હોય તો કઈ ને એકાદી હાડી મારે વધારાને પડી છે. મને નહીં ગમતી હોય ને તને આપી દઈશ. નાના બાપી છે મારા ઘર, લઈને આવી છું. લઈને આવી? કેટલા જોડી? 3 જોડે. બસ હશે તારે ક્યાં જોવાનું છે? હવે આપણા ઘરમાં આવી ગઈ ને હે. મારે મલક હાલના પડ્યા છે પેલાના. પહેરશે ભલે ને પહેરતી. એ વાતે હાસ. આજ વખતે મારા બાપા શું કહેતા હતા ખબર છે બા? એ કે પાછી કે આટો દેવાય ને ભીમી અગેરે કરવા. એ કે બટા કઈક વિસારી રાખજે તારે હું લેવું. તે મેં તો એને કીધું મને ગાડી લઈ દેજો ને. કેવી રમકડાની? બા રમકડાની નહીં, રમકડાની આના બાપા લઈ દે. મારા બાપા હાસી ગાડી લઈ દે. હાચી ગાડી લઈ દેવાના. હા તે એમાં હું ન્યા આવે. હવે 1,00,000-1,50,000 ની ગાડી આવે. એમાં હું હવે 1,00,000-1,50,000 એટલે આપણા માટે કાઈ નહીં. સેકન્ડ લેશે ગલ નવી છોડાવશે. નવી ટીકડે ટીક. તે 1,50,000 ની નો આવે. વધારે પૈસા. 4 વ્હીલ નું નથી કેતી, 2 વ્હીલ નું કહું છું. 2 વ્હીલ નું કીધું. ઓહો આ તો હું છે પછી મારે જાવું. એ મને કોક દી બેહાડી લઈ જજે ને પાછી. ગાડી આવવા તો દયો પછી બેહાડું ને. હા એ તું શીખી જજે પાછી હો. શીખવું પડશે. આ હેતલ ને બેહાડી લઈ જજે આપણે. એને બેહતાય નહીં આવડે બિસાડીને. એને ભાઈડી છે તેને બેહતા આવડે. તે તો પડી જાય તો શીખવાડે તો હંધુય આવડી જાય. હે હા આવડી જાય? આવડી જાય ને. ના આવડે. બિસાડી નસીબ કેવા કાં હોવ. શેના નસીબ હે?
આપણી ગિરાય છે એમાં નસીબ નસીબ શું કરવાનું હોય? અહીંયા આવેલા નસીબ ઉઘડી ગયા એમ કહેવાય. હા ઈ વાતે હાસી છે. હવે જોઈએ કેવાક નસીબ ઉખડી જાય છે ના. પાણી બાણી તો પીવરે. હા જા જેઠાણી ટાઢી કરે ને. હું ટાઢી જ છું મને બધું સમજાય તમે હું બોલો જ નહીં. હા લે હું કઈ કાચા કાનની નથી કે કાચી બુદ્ધિની જો, નથી. મને ખબર છે તું ડાઈ છે ને બહુ આમ સીધી છે, પણ કાંઈ આમ આકરું ઉકળવા માંડે. શું થયું? આ ગ્લાસ બધા ધોવા કાઢ નાખજો. હમ. હજી હમણાં થોડીક વાર પહેલા જ ધોયા છે. ફરી વાર ડાઘા છે. ભાર નથી દેતી? હાથ ભાંગી ગઈસ? ધોઈ નાખજો, ફરી વાર ધોઈ નાખજો. હા 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 જાવ કામે વર્કું. તારે છે ને થોડું શીખવાડતું રેવાય એને. એટલે તો કહું છું બા કે કામે વર્કો એમ શીખે નહીં બાને. હા, શીખે, અત્યાર સુધી તો મેં જ કર્યો મારે હાવ પાવ આરામ ન કરું. હા મારી ડાઈ વહુ. બસ એ તો ને હાચવી લેજે એટલે મારે ઘણું. અરે હમાઈ ને હાસવી લો બા કેવું જ ન પડે કઈ. હા, બસ. હો ને ધ્યાનથી બધું શીખવાડી દેજે હો ઘરે. આપણા ઘરમાં રોટી કેવી છે ઈ. બાને પૂછો ને. બધું શીખવાડે જ છે, કાંઈ કહેવાની જરૂર જ નથી. કઈ મેં દીધું એને. ઓ વાંધો નહીં. શું છે કે જલ્દી કરીને આપણે યાર ભળી જાય એમ. એકલું એને ન લાગે. તમને ટેકો થઈ જાય ને એટલે. બધા કામ થઈ ગયા રસોડાના. થઈ ગયા ને બેટા? હાર લે. હમાય કર્યા ને કઈ ભૂલ હોય તો ન આવડતું હોય તો કે છે હો. નાના ભાભી તમે જેમ સીંધું તું ને એમ થઈ ગયું. ઠીક જોઈ હું કેટલું ધ્યાન આપું છું. હા પણ કાંઈ ખાલી સીંધવાનું ન હોય હારો તારે કરવાનું હો પાછું. અત્યાર સુધી તો ઢેડો છે હવે કદાચ ન કરું તેમાં શું થઈ ગયું. હા એ વાતે સાચી. તું કામ કરતી જ છે ને, પણ આ તો વહુ આવી ગયા તો મેં કીધું તને તે કામમાં સારું પડે, થોડુંક તું કરે થોડુંક ઈ કરે એમ. અને બીજું કે વહુ તમે આજ જ આવ્યા છો પણ તમને ફાવી તો ગયું છે ને અહીંયા? હા મોટા ભાઈ કાંઈ તકલીફ નથી. હા કોઈ તકલીફ હોય તો તમ તારે બા ને મને સાગર ને કે આ તમારી જેઠાણી લે ખાલી દાંત કાઢશું. મેં કઈ જોક્સ નથી કીધો કઈ. આ જો તો એમ દાંત કાઢે કેમ જાણે કઈ ઓલું વળગી ગયું હોય એવી ક્યાં વાત કરી છે. વાત જ એવી કરી ને કે તમને હોરવી ગયું ને ફાવી ગયું ને. ગાલી આવે છે ને એટલે. વાત સાંભળો એક તો ખાલી અહીંથી આવી ત્યાં તો રામના રાજ જ છે ને. હા જોવો ને એનો હાથ એન બાપાએ દોરો પહેરાવીને મોકલી દીધી. હાથ તો તૂટો છે કાંઈ નથી એને બિસાડીને. આટલો તો જોવો હા તો આપણે ઓલી રવિવારી ભરાય એમાં 20 રૂપિયા પડે. એ ભાભી હું ન હોય ઈ તો આમાં બધું આયલા કરતું હોય. કાંઈ વાંધો નહીં. એના માવતર ભલે ગરીબ રહ્યા પણ અહીંયા તો રામના રાજ છે ને. હા તો છે ને રામના રાજ. હા પણ એવું? એને આપણે છે ને અભરે ભરી દઈશું આમ. હા હા કા કરો વાત. આપણા ઘરમાં કાંઈ નથી. તે આપણા ઘરમાં ભલે ન હોય પણ બાપના ઘરનું હોવું તો જોઈએ ને ભલે કાંઈ ને ખારું. આપણા ઘર હોય બિચારો ગરીબ હોય તો ન દઈ શકે. એટલે આપણે તો એને દેવાનું વેરો હોય. લાગે હા. હમણાં કરાયો હોય. આટો મારવા નહોતી ગઈ મારા બાપાએ કરાવી દીધો. કરાવી દીધો અને ને. પાછી આટો મારવા જાય તો ગાડી લઈ દેવા ને ગાડી. હશે પણ તારા બાપા રૂપિયા વાળા છે અને બાપા પાસે બિચારે ટકનું લાવીને ટકનું ખાય તે. પણ તોય છે ને અત્યારે દુનિયામાં ભલે બાપ ગમે એવો ગરીબ હોય દીકરીને હારે વડાવે એટલે હમાયનો કર્યાવાર તો દે ઉસીના પાસીના કરીને વ્યાજે લઈને ઘર બાર વેસીને બાકી છે ને દીકરીનો કર્યાવાર તો કરે જ. પણ હવે એમાં એવું હોય જેટલું ફુગાણું હોય ને જેટલી યથાશક્તિ હોય એટલું દીધું હોય. એમાં ક્યાં એવું હોય તો તમારે એક બે દી પહેરવા દઈ દેવા. એમાં ક્યાં તમારું કઈ વિરુદ્ધ મેં કીધું ને મને ગમતા નહીં હોય કપડા એ આપી એને બિસાડીને પહેરવા થાય ને જોયું ન હોય તે ગરીબ ડી છે. કપડાનું નથી કેતો. આ ક્યાંક જવાનું થાય ને એવું હોય તો પછી આ ઘરેણા છે તમે પહેરવા આપજો. ઘરનું જ છે ને આપણે ક્યાં બીજા છે. એનાથી હસવાય એને બિસાડી હોનું ન જોયું હોય કેમ હાસો એને હાસવતા આવડે. વાહ ભાઈ વાહ જાણે તને જ બધું આવડે. એની હાટોય કરાવી દેવું આપણે. હું કામ નહીં કરાવ? હા તે એનો તે કરાવજો ને એને હાટોય કરાવજો ને આયરો મારું કરાવજો કારણ કે બેય નું થાય ને હા ઘરમાં તો. ભાઈ ઈ તો બેને હરખ્યું જ રાખવાની ને. તારી હાટું કરાવી પણ તોય છે ને હાહરાનું ને માવતરનું ફેર તો પડે હો ભાઈ. એમાં હું ફેર પડે. તોલાનો ભાવ વાં હોય ઈ અહીંયા હોય બધે ઘડા હોય એટલે ઈ જ થાય. આ હગાવાલામાં પ્રસંગમાં ગયા હોય સાગરભાઈ તો પૂછે તો ખરી ને આ તાર હાહરાન ન્યાથી ને આવ્યું છે કે તાર બાપાને ન્યાથી ને આવ્યું તો પૂછે તો ખરી ને આપણે કેવું પડે ને. બાયું બધું અહીંયા એવી જ વાતું કરતી હોય ગમે ત્યાંથી આવે એવું હું પહેર્યું છે ઈ જોવાનું એ હોય. તમને ખબર ન હોય બાયું ભેગ્યું થાય ને એટલે 17 પ્રશ્ન પૂછે. પણ પૂછે તું હમણાં કહેતી હતી ને કે એને હાચોતા ન આવડે હું એને દઉં તો હે એટલે એને હાચોતા નહીં આવડતું હોય એટલે એને બાપે નહીં દીધું હોય. બરાબર છે ને?
બાપા કોક દી કરાવીને પહેરાવે તો દીકરીને હાસવતા આવડે ને. એ બધું આવડે. મનના કોયડા હું કીડા કરે ત્યાં કોઈને ગામમાં નવરાય નથી એવી પંચાયત કરવાની તું અહીં ઊભી ઊભી કરશો. કાંઈ નહીં, હું તો હાસું છે એ કહું, પણ ખોટું ન લગાવતી હો. મને તો બોલવાની આદત છે એવી. જમવાનું બનાવી નાખ્યો? હા, બધાનું જમવાનું કાઢું. હા હા સમજો આપણે ભેગા બેહીને ખાવાનો રિવાજ છે. આ 5 નું એક હારે જ બહાર કાઢી નાખજો એટલે બધા હારે 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 બેસી જાવ. કામ ભેગું કામ પતી જાય. હા ઓલી દાળ હારી બનાવી ને પાછી ભાવે એવી, કારણ કે બાપા ને તો હું શાક રોટલા જ બનાવ્યો હોય, દાળ ભાત તો હોય ને બિસાડો કુંજાણ મહિને દી એકવાર વારો આવે છે. હારી ભડી ભાઈને રાખીની જાણે નકર કોઈ દાળ ભાત નહીં ખાતા હોય એને. પણ એને સ્વાદની ખબર ન હોય ને. હવે અત્યારે લીંબુ કેવા મૂંગા છે, બિસાડો લીંબુ લેવાની ત્રેવડ ન હોય. તે કીધું નહીં હોય કેવો હવાજ ભાવે આપણા એમ ઘરમાં. તો શીખડાયું છે કા હમાઈનું. હા પણ તું સામે જ બેઠી હશે ને, રાંધતી હશે તઈ. એમ તો હું કેતી ગઈ હતી હા પછી એને તમે આવડે. ત્યાં એ તારા કીધેલું જ રાંધ્યું છે એને, એટલે કેવો હવા છે ખબર પડી જશે હમણાં. હાલો હું જીરીક જાઉં. હા, જા. થાળી કાઢે જીરીક અવાજ મારજો, મને ગરમી બહુ થવા માંડી. હા. એમાં હું બાપા ને એસી માં જ રહીને હા, એ આપણે એક એસી લઈ લેવું. કુલર છે અંદર બે જા. કેમ અહીંયા એકલી ઊભી ઊભી રહો છો? શું થયું છે? તો હું કરું, તમે જ કહો. જોયું ને બાર ભાભી ભાભી કેવું બોલ્યા કે મારા બાપુજીએ મને કરિયાવરમાં કાંઈ ન આપ્યું. ભાભીનો મગજ એવો છે, પહેલેથી જેમ તેમ બોલતા હોય એનું બધું મગજમાં ન લેવાનું હોય. ઈ બોલ્યા છે, બીજું તો કોઈ નથી બોલું. મેં કાંઈ કીધું છે? બા કે મોટા ભાઈ કોઈ કાંઈ બોલ્યા? એક પછી આખો દી એની રીતે બકબક કરતા હોય, એનું બહુ ધ્યાનમાં ન લેવાય. સવારે હું આવીને ત્યારે બહાર તે વાત કરતા હતા, અત્યારે બધાને આમે તે બધું બોલી દીધું કે હાથ ખાલી છે, કરેડા નથી આપ્યા. હું ગરીબ છું તો મારો કાંઈ વાંક છે? તમે જ કહો, માણસ ગરીબ હોય તો એનો હું વાંક? જો મારી વાત સાંભળે, ગરીબ હોવો કાંઈ ગુનો થોડો છે. કોઈ માણસ ધનવાનું હોય, કોઈ ગરીબ હોય, જેની જેવી પરિસ્થિતિ એવું આપતા હોય છે, એમાં ક્યાં ખોટું છે? આ ભાભી એની રીતે બધું બકબક બકબક કરતા હોય, એનું તાર ધ્યાનમાં નહીં લેવાનું. મેં તને કાંઈ કીધું હોય તો કે અરે આજ નહીં તો કાલ, જેદી એવો કુદરત આપણો સમય દેહે તેદી આપણે કરાવી લેવું. એમાં શું હોય? ઘરેણા ન હોય તો એમાં કાંઈ થોડું બીજું બગડી જવાનું છે. તો ભાભીને આવું ન કરાય ને. ભલે એના પપ્પા અમીર છે, મારી આંખો ટાઢી છે કે ભાભી આગળ આટલા બધા ઘરેણા છે. મેં તો એને કાંઈ નથી કીધું ને, અને એ જગ્યાએ કેટલું બધું સંભળાવે છે. પણ મારા પપ્પાએ કરિયાવરમાં ઘરેણા નથી આપ્યા, પણ મારા પપ્પાએ બીજો કરિયાવર બહુ મોટો આપ્યો છે, જે છે સંસ્કાર. સંસ્કાર છે મારી પાસે. મારો બાપ ગરીબ ભલે છે, એના સંસ્કાર છે ને એ બધા અમીર છે. જો હું તને એક વાત કહું, આ બધા દાગીના ને ઘરેણાની ના ભાભી જે વાતો કરતા હતા ને, એના સંસ્કાર બધાની સામે બતાવે છે, તે તારા સંસ્કાર બધાની સામે બતાવ્યા છે. હવે આમાં કોણ શું કરે છે, કોણ શું નથી કરતું, હું જોતો જ તો બેઠા બેઠા. એ બોયલા રાખે, જો આખી જિંદગી બોયલા રાખશે ને તું સાંભળા રાખી, અને આવી રીતે કેટલોક ટાઈમ રોયા રાખી. અરે ભલે ને નથી તો નથી ભાઈ, આજ નહીં તો કાલ, કોક દીક જેદી એવી એની મહેરબાની થાય તેથી આપણે બધું થઈ જાય. કોક દીક આપણો બોલવાનો સમય આવશે. એનો મતલબ તો એમ જ થયો ને કે હું ગરીબ છું એ મારો વાંક છે. પણ મેં ગરીબના ઘરમાં જન્મ લીધો એ મારો વાંક છે. આ ગરીબ અમીરના ઘરે જન્મ લેવો એ કાંઈ ગુનો નથી. માણસ મહેનત કરે એટલે બધું આપમેળે મળી જ રહેતું હોય છે, એટલું તો એને કુદરત આપી જ દે. પણ તું આવી રીતે રોયા રાખી, હજી આવ્યા એને એટલો કાંઈ ટાઈમ નથી થયો. મને તો એ વાતનું લાગ્યું, મને કાંઈક કીધું હોત ને તો હાલત, પણ ભાભી મારા બાપુજી ઉતે પોગી ગયા અને નો કહેવાનું બોલતા હતા. જો બધાની સામે આપણે કાંઈ ભાભી મોટા ભાઈ બેઠા હોય, બા બેઠા હોય, એની સામે ભાભીને હું કાંઈ કહું તો એ બીજા બધાને ખરાબ લાગે, એટલે આને અંદરો અંદર છે ને સંબંધ બગડે. મને ખબર છે મારે કેવી રીતે બોલવું. તને કીધું તું એટલે તને દુઃખ લાગ્યું એવું નથી. આ તને ભાભી જે સંભળાવતા હતા
કરેણાનું ના તે બીજું જે બોલતા હતા એ મને અંદર થોડુંક દુઃખ લાગ્યું છે, પણ આ બધાની સામે આપણે ન બોલાય. કેમ કે ગમે એમ તો ભાભી ભાઈ આ બા બધા આપણાથી મોટા કહેવાય, આપણે નાના છીએ એટલે આપણે થોડુંક નમીને આયલું જવાય, એમાં શું વયું જવાનું. મેં તમને એ લોકોને સામે બોલવાનું નથી કીધું અને કોઈથી બોલતાય નહીં. વડીલ કહેવાય, વડીલ બે શબ્દો કે ને તો સાંભળી લેવાય. મારા પપ્પાએ સંસ્કાર આપ્યા છે કે બેટા તું જ્યાં જા ને અડધો રોટલો ખાજે પણ શાંતિનો, અને તારા પરિવારને છે ને એક કરીને રાખજો. જો તું આટલું બધું સમજશો, તારા સંસ્કાર સારા છે, આટલી બધી સમજણ છે, તો પછી આ ભાભી બોલ્યા. ભાભી ગમે એમ તો આપણા વડીલ જ કહેવાય ને, મારા માટે માં સમાન છે, તો તારે એમ જ રાખવા પડે. તો આપણે એની સામે ન બોલાય. એ જે બોલતા હોય એને બોલવા દે, તારે ખાલી તારા કામમાં જ ધ્યાન દેવાનું. એવું ન હોય કે તને કાંઈ કીધું હોય ને હું એને કાંઈ કહી ન શકું, પણ માણસ કહે ને કે અમુક ઠેકાણે ન બોલવામાં 9 ગુણ હોય, એટલે આપણે મૂંગું રહી જવાનું. અને તારે તું તારી રીતના તારું કામ કરવાનું, બીજી કાંઈ ઉપાધિ કરવાનું નથી. જે કાંઈ વસ્તુ તારે જોતી હોય એ તારે મને કહી દેવાનું, હું બધું લાવી આપી, બરાબર? અને આમ કે મનમાં મૂંઝાવાની જરાય જરૂર નથી હો. હવે હસતો ખરા. હા એમ સારું, હાલ તો મારે થોડુંક કામ છે, હું જાઉં. અને તું તારું ઘરનું કામ છે ને એ બધું કરી નાખજે. અને બીજી વાર ભાભી બોલે કે કોઈ પણ બોલે ને તારે કાંઈ એમાં ધ્યાન જ નથી દેવાનું, હો ને? જાઓ હવે એક વાર દાંત કાઢ. બસ એક કામવાળી ઘરમાં આવી ગઈ છે, મજા આવે છે. જલપા કામ થઈ ગયું? કામ શું હોય આપણે ઘરમાં? કામવાળી એટલે ઓલે હેતલ આવી ગઈ પછી હું તારા મોઢામાંથી હમણાં કાંઈક નવીન શબ્દ નીકળ્યો? એટલે મને એવી આદત છે, અમારા બાપાને ત્યાં છે ને 2 કામવાળા હતા ને, એટલે મને બોલવાની આદત છે, એટલે વળી અહીંયા બોલાઈ ગયું. બાકી એવો મતલબ હતો નહીં મારો કઈ. એ તારી દેરાણી થાય છે. હે મને તો ખબર નહોતી. નહોતી ને ખબર? કામવાળી છે એ ખબર પડી તને, પણ દેરાણી છે એ તને ખબર નથી. જલપા તમે કેવા હું આવ્યા ઈ કયો ને. હું કહું છું તને એ જ કહેવા આવી છું કે આ છે ને ગરીબ ઘરની દીકરી છે. હે એટલે આપણે ગરીબ ઘરની દીકરી જાણી જોઈને લીધી છે આપણે. એવું નથી કે આ પૈસાવાળી દીકરી હોય તો જ આપણે લેવી. એવી રીતે ઘણી છોકરીઓ મળી જતી હતી, પણ મળતી હતી. મારી બેનપણી કેવી હશે, રૂડી રૂપાળી હતી. સાગરભાઈ આમ ટાકા જેવી ફીટ બે એમ હતી. પણ એમાં એવું છે કે ઘણી આમ પૈસાદાર પાર્ટી છોકરીઓ આવે ને તો પછી એવા જ વિચાર કરે કે આમાં 2-4 કામવાળી આવી જાય, આફડી કામ કરે ને એ બધા વિચાર કરે. એટલે એનો મતલબ એવો કે તમે મને સંભળાવી દીધું. પણ તે તો હમણાં કીધું કે કામવાળી એમ તારા મોઢામાંથી એવું નથી નીકળ્યું. એ તો મારા બાપાની હાથી એટલે બોલાઈ ગયું, પણ તમે જ મને સંભળાવી દીધું ને. મારા બાપા રૂપિયાવાળા છે એટલે એમ કહું છું કે ભલે ને ગમે એવી હોય, હે ગરીબ ઘરની છે કે સાવકાર ઘરની છે, પણ છે તો તારી દેરાણી ને. હે તારે એને તારી નાનકડી બેનની જેમ સમજાવી જોઈએ, એને બધું શીખવાડવું જોઈએ. તે કોણ શીખવાડે છે આ બધી? દાળ ભાત શાક રોટલા ને અત્યારે કર્યા મેં જ શીખડાવ્યા એને. હા તો ભલે ને ત્યાં શીખવાડ્યા, મને તો બહુ ગમ્યું. એ ત્યાં શીખવાડ્યું ને મને બહુ ગમ્યું. તો પછી શેની શીખામણ? પણ હું તને એમ કહું છું કે એના ઘરથી કઈ માવતરથી નથી લઈ આવીને, તો આપણે ક્યાંક જતા હોતા હોય ને તો આ તારી વસ્તુ થોડીક એને પહેરાવી. હે નવા હાલડા છે કોઈ એવું દેતું રહેવાય બેટા. હું એમ વાત કરવાય તને. હા થઈ છે. લે અને મોબાઈલ લઈને બેસી જાય, મારી વાત પૂરી નથી સાંભળતી. હું તને શું કહેવા આવી છું કે એને તારે નાનકડી તારી નાની બેન હોય તો કેવી રીતે સાચવી? હાલ કેજે. આ નાની બેન તો નથી ને. નાની બેન હોય ને તો મારા જેવી હોય. કેમ તારા જેવી હોય? એ તારા જેવી નથી. હું તારી સામે બોલે છે કઈ? એનામાં મારામાં કેટલો ફેર છે. એની રેણી કેણી કેવી છે, મારી કેવી છે, ફેર નહીં. હું તને એમ કહું છું કે એની રહેણી કરણી પરથી આપણે એનો અંદાજ નહીં લગાડી લેવાનો કે હા ગરીબ ઘરની છે એટલે એને રહેણી કરણી કાંઈ આવડતી નથી. અને ન આવડતી હોય તો આપણે શીખવાડવાનું.
તારે મોટી બેન તરીકે એને શીખવાડાય હંધુઈ ના હો. કે આમ પેર, આમ ઓઢ, આમ હાલ, આ આપણો ઘર છે એને આમ ઊંચું લાવવાની કોશિશ કરવાની. મારે કાંઈ શીખડાવવું નથી બરાબર. મારાથી શીખડાવાશે ને એટલું શીખવાડી, બાકી હું એની મોટી બેન નથી. અને બા તમે મને શીખામણ દીધા રાખો. આ કરિયાવરમાં કાંઈ લઈ આવી નથી, આ પાડો પૂછતા નથી કઈ. હું જવાબ દે? આપણે પાડોશની એટલું બધું ઊંડું ઉતરવાની જરૂર નથી. કહી દે ઘણું લઈ આવી છે. આપણે એવું કહેવાના ઓઠા જા ને ઉતર જા. ઘણું લઈ આવી એમ, ઘઉં નહીં. ઠીક, હરખું બોલો ને. હા એ તો બોલી જવાય, જીભ છે. મેં કઈ ઘઉં નથી બોલી, પણ તારા કાનમાં છે ને પૂમડા ભરાણા હશે ને તે ઘઉં હમરાણા ઠીક, જુવાની તો તમને જ ફીટી કા હતી. અમારે જુવાની હતી, સમજ્યા? અમારે દેરિયા ને જેઠિયા ને તને તો ખબર છે આપણું કુટુંબ કેવું બોડું છે. એટલે જ કહું છું કે કુટુંબ મોટું છે ને તો તમારે જ ડોહીમાં સમજવું જોઈએ. કેવાય એને કે થોડું ઘણું તો આપે આપણે. આ કેવું લાગે એનો રૂમ તો જોવો, કાંઈ નથી, ખાલી ખમ. હવે એને બાપને બિચારાને આમ પથારી વસ છે, કાંઈ કમાઈ નથી શકતો ને મારે અહીંયા જઈને ધામા નાખીને કેવું કે આના કરિયાવરનો ઢગલો કરી દે. ક્યાંથી કરી એ તો દે? એને જોવાનું હોય કે આપણે ન જોવાનું હોય તો પછી ને દીકરીને ઘરે બેહાડી રખાય. કાંઈ ન રખાય. એટલે મારે સાગરિયાને વાંઢો ફેરવવો. કાંઈ વાંધા નહીં, કાંઈ. હું દુનિયામાં એક જ છોકરી એના માટે લખાઈ ગયેલી હતી, મલકની છે છોકરી. એટલે તોડી નાખું અને બીજીને લઈ આવું એમ ને? મેં તો તમને પહેલા જ કીધું હતું. મારે એવી કાંઈ જરૂર નથી. આ છે ને છોકરી ડાઈ છે, સંસ્કારી છે. હા એટલું છે કે માવતરથી કાંઈ લઈ નથી આવી. લેનો રથે નથી કે એને જેમ તેમ રાખવી આપણે. બા મને શીખામણ આપો. જો તારે છે ને શિખામણ જ દઉં છું કે તું છે ને આ તારી નાનકડી બેન સમજી અને એને સારી રીતે રાખ. બસ મારે કહેવાનું એટલું જ છે. સારું લ્યો. સમજાઈ ગયું? એ આ આવી ગયું એમાં હંધુય. સારું તો લ્યો, ધ્યાન રાખજો બેટા, એ તારી બેન જેવી છે. હા હા? હા. હું મને બોલાય? હા શું છે ભાઈ? હા, પૈસા ભરવાના આવ્યા છે મંડળીમાં. મંડળી ભરવાની છે 5 લાખની. તો કઈ જોગવાઈ થાય એવું ખરું? ભાઈ મારી આગળ ક્યાં છે પૈસા? તો મારી આગળ હતા તે બધા તમને નહોતા આપી દીધા. કંઈક કામ હતું ને તો ખેતર માટે તે નહોતા દીધા મેં. આપણને નવા જૂની કરવી પડશે, એ તમને ખબર ને. આપણે ભરીએ પછી પાછી મળી જાય, પણ થોડાક ટાઈમ પૂરતી તો ભરવા તો પડશે ને. મારી આગળ તો એવું કંઈ ઘરેણું નથી તો હું તને આપું. ઘરેણું જલપા પાસે તો ગણાય છે, પણ ની દેહે. પણ તું માંગી જો ને. એકાદ એને બાપના ઘરે ઘણા ઘરેણા લઈ આવી છે ને આપણે ઘર માટે જોઈએ છે ને, પછી આપણે કઈ ઉપજ ને એવું થાય એટલે એને બનાવી દેવાનું. બીજું શું? ભાઈ ઉપજ નહીં, ખાલી મહિના પૂરતી જોઈ છે. મહિનામાં પાછી મંડળી મળી જાય જોતી હોય ને તો. હા તો તું પૂછી જો, તું એનો ઘરવાળો છે ને, તારે વાત નાખવી જોઈએ ને એની આગળ. અમારા આગળ છે ને બા, મારે શું ખોટું બોલવું હવે. હું ગયો તો એની પાસે. હા તો મન રાખો આટું કીધું, એ આપશે કે નહીં આપે એમ. બાકી મને કહીને ના પાડી દીધી ચોખ્ખે ચોખ્ખી શું કીધું? કે મારા બાપાના ઘરનું કે આ ઘરનું મારું ઘરેણામાંથી એક નાકની વાળીએ તમને નહીં મળે. પણ એ તો ખરું છે. મામાની ઘીરે જઈએ તો ત્યાં પછી કદાચ ધક્કો થાય એવું મને લાગે. નકર તને મામાને ઘીરે મોકલે તું. મામાને ઘરે હવે મામાના છોકરા ને બધા જવાન છે, એના ઘરે છોકરા આવ્યા. હવે આપણી મદદ શું કામ કેવી રીતે કરે ને? રૂપિયા કેટલા જોઈએ ખબર? મામાની એનું માંડ કરે છે. આમે તો થોડા ઘણા મારી પાસે છે, થોડા ઘણા રૂપિયાની જોગવાઈ જો થઈ જાય ને મંડળી ભરી જાય એમ. હા તો હા કાંઈ નહીં. ચા બનાવી તલ બહુ? હા બનાવી. ચાલે, ચા પીશે ને તારે? અંદર જવું તારે? ના હા લઈ આવશે તો હાલ છે. હા તો હા લઈ આવ. એક વાત કહું? હા મેં તમારી બધી વાત સાંભળી લીધી છે. હા જો વાત સાંભળીને મારા પપ્પાએ આ બુટ્ટી આપી છે અને કડલી છે. આ બુટ્ટી બહાર પડી હતી ને એટલે લેતા આવી. કડલી હમણાં કાઢીને તમને આપીશ મોટા ભાઈ. અરે તમારે જરૂર છે ને તો આને વેચી દો અને
પૈસા લઈ આવું છું. અરે બેટા પણ આ તારી વસ્તુને અમારે શું જરૂર હોય ના, એ તો અમે ક્યાંકથી જોબ કરી લઈશું. સ્ત્રીનું સાચું ધન તો ત્યારે જ હોય છે ને જ્યારે આ ઘરેણું આવા સમયમાં કામ ન આવે તો ક્યારે આવશે? અને મારા પપ્પાએ આપ્યું છે એ બધું હું તમને આપીશ, પછી તો મારી આગળ પણ હાવ તારા કાનેથી આ બુટ્ટી ઉતારેલી એ કેવું લાગે? અરે ના ના, ઘરેણા કરતા વધારે અત્યારે પૈસાની જરૂર છે. હું સમજી શકું છું કે આપણા ઘરમાં અત્યારે જે વસ્તુની જરૂરિયાત હોય ને એ વસ્તુમાં સાથ આપવો પડે. તો તમે ના ન પાડતા મોટા ભાઈ. શું તમે કીધું અને તમારી વસ્તુ અમને આપી દો છો, પણ તમે હાવ કોરા થઈ જાઓ. આવડી 2 વસ્તુ તમને તમારા બાપુજીએ આપી છે. હા, આમાં તમારા સંસ્કાર અમને દેખાઈ આવે છે કે તમે ઘરની મદદ કરવા માંગો છો, પણ આમ તમારું ઘરેણું લઈને કેવી રીતે લઈ શકું? મોટા ભાઈ હવે એક શબ્દ ન બોલતા, હું હમણાં કડલી લઈને આવું છું. હાલે ભાઈ. બા, મારું મન નથી માનતું. ઘરના દાગીના હવે થોડા ઘણા છે એ હવે આ 2-3 દાગીના છે બિચારી પાસે, પણ તો એનું મન તો જો કેવડું મોટું મન છે એનું. એને ખાલી વાત સાંભળી તોય લાવીને આપી દીધા એને એના ઘરેણા. દીકરી ગરીબ બાપની જરૂર છે, પણ એના મા બાપે એને સંસ્કાર કોટીના ભર્યા છે. હા છે ને, લક્ષ્મી જેવી વહુ છે. મોઢામાં એક વેણ પણ એને ખોટો આવતો નથી. ભાભી કઈ કામ હતું? બોલો ને. બહુ મોટું કામ હતું. હું તને એમ કહું છું કે આ તારા બાપાને ત્યાંથી કરિયાવર કા નથી લઈ આવી? જો કોઈ નથી ઘરમાં, મને સોખે સોખું કહી દે ને હાચે હાચું. ભાભી મારા પપ્પા જેટલું પોઈગું ને એટલું આપ્યું. તમને તો ખબર છે કે અમારા ઘરની પરિસ્થિતિ તમારા પપ્પા જેવી નથી, પણ હું પણ જાયમી છો, બોલ ને મોઢામાંથી ને કે જીભે નથી આપી બાપાએ. આપી છે ને જીભ, પણ એમ પણ કીધું છે કે જરૂર હોય ને એટલું જ બોલવાનું. ઠીક, એ તો એટલું જ બોલવું પડે ને. બાપાએ કંઈક આપ્યું હોય તો મારે જેમ જીભડો હકાય, બાકી તો જીભડો આંકવાનો ત્રેવડ તો હોય નહીં કંઈ. ભાભી આવું કરવા કહો છો તમે? તમને તમારા પપ્પાએ આપ્યું ને તો મારી આંખો તો ટાઢી છે. હું કાંઈ નથી કહેતી તમને. જો હું તને એક જ વાત કહું, આપણા ઘરના તો છે ને એ બધો આખો પરિવાર હારો છે, એટલે તને કાંઈ કહેવાના નથી. પણ તું હારે આવી છો, અવડી મોટી થઈ, ઘોડિયામાં તો કાંઈ હિચકતી નથી, તો તને એટલી ખબર પડવી જોઈએ કે હારે મારે હું વસ્તુ લઈ જાવી, હું ના લઈ જાવી. આટો મારવા ગયા હોય તો પાછા પિયરેથી હારે આવીએ તો હું લઈ જાઉં. આ ગામના પાડોહી હગાવાલા હું વાતું કરશે ને આપણા ઘરની ઇજ્જત આબરૂ જાય, એટલો તને ભાન નથી પડતી? પડે છે ને, પણ કહેવાય છે ને કે વધારે ઘરેણાને એવું બધું ન હોય. કપડાથી કઈ આપણા સંસ્કારો થોડા દેખાય ભાભી? તો છે ને વાંઢીનું રેવાય ન્યા. હું કામ લગ્ન કર્યા મારા દેરની જિંદગીની પથારી ફેરવવા? તારા કરતા કે બસ થઈ જાય. હવે મેણા મારવાનું બંધ. બોલવાનું છે થોડુંક. તારા કરતા કે હારી છોકરીઓ મળતી હતી, વહી જા ને છૂટા છેડા દઈને. હા હવે બોલો. બહુ ને સંભળાયમાં એટલું બધું. તું તારા બાપાને ઘેરથી બહુ બધું લાવી છો, તેમાં હું ત્યાં પાડો માર્યો? એ ન લાવ્યા તો કાંઈ વાંધો નથી. એના બાપા પાસે સંસ્કાર તો લઈને આવ્યા છે ને. પાડો જ માર્યો ને. તમારા ઘરનું કેવું રૂડું રૂપાડું ઉસડું દેખાય છે, આ બધું પહેરીને ફરતી. આ ગામની બાયું પૂછે લે તો જો આ કેવડો મોટા હાર પહેરીને ફરે છે. આ ઘર છે ને એ તારા કરિયાવરથી ઉજળું ન દેખાય. આ ઘરના સંસ્કારી હોવું હોય ને એનાથી ઉજળું દેખાય હો. એટલે એને સંભળાવવાની કાંઈ જરૂર નથી. રહેવા દ્યો, અત્યારે છે ને સંસ્કારનું કાંઈ નથી આવતું, સમજાણું? મારા લીધે તમે ભાભીને કાંઈ ન કહો. રહેવા દો. જોયું આ સંસ્કાર કરાવી દીધા ને બે માણા વચારે ઝઘડો, પાછા આ બધા સંસ્કારના પૂછડું લઈને બેઠા. ઝઘડો નથી કરાવતા. આ થોડાક વખત પહેલાની જ વાત છે, હજી હમણાં 2 કલાક પહેલા.
મારે મંડળી ભરવા જાવું છું. હું તારી પાસે આવ્યો હતો ને કે તારો એકાદું ઘરેણું મને દે, પૈસા એટલા ઘટે છે મંડળી ભરવામાં. સોખી ગહીન તે ના પાડી દીધી. કા હું કામ આપું? હવે ખાલી વાત સાંભળીને મારી બાની તો એની કડલીની બુટી મને આપી દીધી કે જાઓ વેચીને ભરી દો મંડળી. આ સંસ્કાર કહેવાય. એમ હું આવશે ત્યાં ભડું ફોરું હોય છે ત્યાં જે આવે તે બરાબર, પણ મારા તો કામમાં આવ્યા ને. ચેક કરાવી લેજો. આ ખોટું નથી પકડાવી દીધું ને? ખોટું તો ખોટું સામેથી આપ્યું ને એનું નામ જ સંસ્કાર કહેવાય. તારી જેમ ન હોય 2 પૈસા વધારે હું ઘરમાં લઈને આવી છો તો ફદાહાનો પાદ નથી રહેતો તને. તો બહુ રૂપિયાવાળા તારા બાપા કા છે ને? હોય ઈ આ પાડે, ન હોય ઈ થોડાક આ પાડે. હા તો પણ આ રૂપિયાનો ઘમંડ એને હું કામ બતાવશો? રાખને તારી પાસે રૂપિયાવાળાની દીકરી છો તો. હું ક્યાં ખમણ બતાવ? ના રે ના, મને એવી ટેવ જ નહીં. હા તો આને કારણ કે મેં નીચા તો હું કેમ બહુ દેખાય? જોયું છે એટલે મને એવી આદત છે. એને પણ હું કામ નીચી દેખાડશો? ઈ જેવી છે એવી હારી જ છે આ ઘર માટે. ક્યાં એને મેં તો નીચી દેખાડી. કે તો નીચી દેખાડી? ના ના મોટા જો ભાઈ. જઈ ના હવે કાંઈ નીચું નથી દેખાડ્યું. એમ તું નહીં યાર માનશે નહીં તું. કા? કારણ કે તને છે ને રૂપિયાનો ઘમંડ છે તારા બાપાનો. હા ઘમંડ બહુ જલ્દી ઉતરવાનો છે તારો, યાદ રાખી લેજે. હા જાઓ, અહીં દેરાની જેઠાણી વયસે આવી ગયા હતી. શરમાતા નથી? હવે એને એક શબ્દ સંભળાવતી નહીં તો પછી હવે હરખાઈ નહીં રહે, યાદ રાખજે. સંસ્કાર કરે. વહુની સામે જેઠ બોલે. અહીંયા જાઓ આમ. શરમ નથી આવતી? જરાય નથી આવતી. તો મને શેની શરમ હોય? એ તો મને ખબર જ છે, શરમ તે નેવે મેલ દીધી છે. સુધરી જાય નહીં તો પછી હારાવટ નહીં રહે, યાદ રાખજે. હા જાઓ ને હવે. બોલ હું કહેતી હતી? કાંઈ નહીં, મેં કાંઈ નથી કીધું. જો હું તને શું કહું, હું તને શું કહું, બાપાને ઘરે આટો મારવા જાય ને એટલે તારા બાપને કહેજે કે કરિયાવર આપે, બાકી છે ને પાછી આવતી નહીં. સમજાણું ને? જો આ ઘરમાં કોઈને કીધું છે ને તો ધ્યાન રાખજે. મારા જેવી છે ને ભૂંડી કોઈ નથી. એ ભગવાન, કેમ આમ સુનમુન બેઠી છો? ખાલી ન બેસાય? કેમ ખાલી સુનમુન? લ્યો ડિસ્કો કરું તો થાય હવે ઘરમાં. ડિસ્કો કરવાની શું જરૂર છે બટા તારે? હે આ મગજ શાંત રાખે તો ઘણું છે. તો હું કઈ ગાંડી છું? વાતું કરે છે મગજ છે ચાખી તો. તું ગાંડી નથી, બહુ ડાઈ છો. પણ હું તને એમ કહું છું કે વહુ કરિયાવર લઈ આવે ને એનાથી એનું હાહરી ઉજળું નથી થતું, પણ વહુનો સંસ્કાર હોય છે ને એનાથી એને હાહરી ઉજળું થાય છે. હું તને એમ નથી કહેતી, તું સારા સંસ્કારની જ છે. તારામાં બધી જાતની આવડત છે, ઘર સાચવવાની, ધણીને સાચવવાની, બધી જ આવડત છે. પણ એક તારામાં એવી આવડત છે ને કે એનાથી તું છે ને નીચી પડી જાય છે. અને એ છે ને તારે માવતરની જો એ પૈસો લઈને આવે છે ને, જે કરિયાવર લઈને આવી છે ને, એનો તને ઘમંડ છે. એ ઘમંડ તું છે ને મનમાંથી કાઢી નાખે ને તો તું 16 કળાની છો બેટા. એટલે તમને હેતલ હારી લાગે છે? તું અત્યાર સુધી અમને હારી લાગતી હતી ને હજી હારી લાગે છે. અને હેતલે મને આમ હૈયામાં મને ખૂબ જ વાલી લાગે છે. તમે બંને વહુ તમારા ઠેકાણે બરાબર જ છો. હું એમ નથી કહેતી કે તારાથી આ ઘર વયર વિખેર થઈ જાય એમ છે, પણ છે ને તારો સ્વભાવ તું થોડોક બદલી નાખ. બા હું ક્યાં કોઈ હારે ઝઘડો કરું છું? બેટા તું ઝઘડો નથી કરતી, પણ અમારા ઘરની તું લક્ષ્મી છો અને લક્ષ્મીની રીતે તું રહે ને તો અમને બહુ સારું લાગશે. બેટા હું તને એટલા માટે જ કહું છું કે તું મોટી છો અને આ ઘરને સંભાળી શકે એમ છે. હજી હેતલ તો બિચારી હાલી આવે છે, એના માવતર ગરીબ છે એટલે એને આમ તજી દેવાની, એમ જેમ તેમ બોલવાનું એ સારું લાગે છે તારા માટે?
જો બેટા, આપણું ખોયડું ગમે એવું છે, બે ભાઈ કમાય છે, બધું છે, પણ ક્યારેક ક્યારેક પૈસાની તાણ પણ પડી જાય છે. હમણાં તાણ પડી ગઈ હતી તો ભાઈએ મને કીધું કે બા તમારી પાસે કાંઈક પૈસા હોય તો આપો ને. તો મારી પાસે તો એવા કાવડિયા હતા નહીં તો હું એને આપી દઉં. તારી આગળ આવ્યો તો તે એને શું જવાબ આપ્યો કે જોઈ? શું જવાબ આપ્યો? અને હેતલ બહુ તરત જ એને ખાલી કાને સાંભળ્યું કે આ ઘરમાં આપણે આવી રીતે ખેંચતાણ છે, એને તરત જ એના ઘરેણા લાવીને આપી દીધા કે લો મોટા ભાઈ, આ ઘરેણા તમારે જેમ કરવું હોય એમ કરો. એના પૈસાથી એની ખાનદાની કહેવાય કે ન કહેવાય? ભલે ગરીબ ઘરની ગરીબ માવતરની સોડી છે, પણ આમ સંસ્કારને ભૂલી નથી. અને તું તો બેટા મોટી છો, મારા ઘરમાં કેટલા વર્ષથી તું આવી છો? આ ઘર તારે સંભાળવાનું છે બેટા. એ તારી નાની બેન જેવી છે અને તારી પાસે આવી છે. એને કાંઈ ન આવડતું હોય તો તું મા ઠેકાણે એને શીખવાડી શકે છે. હું તો આ સોન કાલ નથી, પણ તમારે જ આ બે દેરાણી જેઠાણી આ ખોયડું હાસવવાનું છે. એટલે જ કહું છું બેટા, જે મગજ પર તારે જે આમ રહે છે ને પૈસાનું, કે હું માવતરેથી આ લઈ આવી તે લઈ આવી. હા, તારા બાપુજી ખૂબ જ પૈસાવાળા છે, મને ખબર છે, અને તને આપે છે, પણ એનો અર્થ એ નથી કે આપણે બીજી કોઈ વહુ એમ ગરીબ ઘરની આવી હોય તો એને જેમ તેમ શબ્દ બોલવા. એ આપણા સંસ્કાર નથી બેટા. સારું બેટા, હાલ હું જાઉં છું. ભાભી ક્યાં જતા હતા? તારી પાસે જ આવતી હતી, મેં કીધું ગોતી આવું ક્યાં છે. હું તો ભલા કાલ બાજુવાળાને વાસણ આવ્યા હતા ને તે દેવા ગઈ હતી. હેતલ, શું થયું છે ભાભી? કઈ ચિંતામાં હોય એવું કેમ લાગે છે? હું કહું ને, કઈ રીતે કહું ને એ મને સમજાતું નથી. એટલે કઈ સમજાણું નહીં? તબિયત ખરાબ છે તમારી? ના ના, તો તબિયત તો સારી જ છે, પણ મન બહુ મૂંઝાય છે. મન મૂંઝાય છે? ભાભી એક વાત કહું, તમારું મન મૂંઝાતું હોય ને તો જો તમારી ઈચ્છા હોય તો તમે મારી હારે મન ખોલીને વાત કરી શકો છો. કોઈ માણસનું મન મૂંઝાય ને અને એ મન ખોલીને બીજા વ્યક્તિ સાથે વાત કરી લે ને તો મન ઘણું બધું હળવું થઈ જાય. સાચી વાત છે હેતલ, પણ મેં ક્યારેય આવું કર્યું જ નથી ને, એટલે મને ખબર નથી પડતી કે હું શરૂઆત ક્યાંથી કરું અને શું બોલું. મને એ બધું નથી આવડતું. જો હેતલ, જેવું બોલતા આવડે છે ને એ પ્રમાણે હું તને કંઈક કહેવા માંગુ છું. હા તો કયો ને ભાભી, એમાં મૂંઝાવાનું શું હોય? એમાં બોલવાનું ન બોલવાનું નથી આવડતું, તમને જેમ મજા આવે એમ બોલો, તમારું મન હળવું કરો બસ. હેતલ, હું માફીને લાયક તો નથી. માફી? પણ સાચું કહું તો મારાથી ક્યાંય નાની છો, છતાંય તારામાં આટલી બધી સમજણ શક્તિ. બધાને પ્રેમથી જવાબ આપવું બધા તો ઠીક છે, હું તારી સાથે આવું વર્તન કરું છું છતાંય તું એક શબ્દ મારી સામે નથી બોલતી. તમે વડીલ છો ભાભી, તમે મારા મોટા બેન સમાન પણ છો. હાલ સુધી મેં તમને ક્યારેય જેઠાણીની જેમ નથી જોયા. બસ
મારી મોટી બેન હોય ને એમ જ જોયા છે. તો મોટા બેન તો ગમે એ કહી દે, એમાં ખોટું થોડું લગાડવાનું હોય. નહીં હેતલ, મારી ભૂલ છે. તો જે સજા દે ને એ હું સ્વીકારવા તૈયાર છું. જો તને વારે ઘડીએ મેં કરિયાવરનું, તારા પાપાનું, તારી ગરીબીનું આ બધું હું તને સંભળાવ્યા રાખું છું, પણ એમાં તારો શું દોષ છે? ભગવાને બધાને હરખો થોડોક અવતાર આપ્યો હોય છે. કોઈ ગરીબને ત્યાં જન્મ લે, કોઈ રૂપિયાવાળાને ત્યાં જન્મ લે. આ બધું મને હવે સમજાણું કે હું રૂપિયાનું ખમણ કરતી હતી, ભાભી, પણ મારા રૂપિયા કરતાં તો તું વધારે રૂપિયાવાળી છો, કારણ કે તારા સંસ્કારની સામે કોઈ મૂલ નથી. જો તમારે છે ને આવી રીતે મારી આગળ માફી માંગવાની કાંઈ જરૂર નથી. માફી માંગીને મને હું કરવા નીચે જોયું કરાવડાવો છો. નહીં હેતર, મારી ભૂલ છે એટલે હું માફી માંગુ છું, મને માફ કરી દે. ના ભાભી, તમારી કાંઈ ભૂલ નથી. ક્યાંક ને ક્યાંક તમે જે કીધું એ સાચું પણ હતું ને. આમ પણ મારા પપ્પાની પરિસ્થિતિ એવી નથી, પણ મારા પપ્પાએ સંસ્કારો સારા આપ્યા છે અને તમને આ વાતની સજા મળશે. હા, સજા દે, મને મંજૂર છે. આ તો સજા એવી છે કે તમારે છે ને હવે કોઈ દિવસ મને દેરાણી નહીં પણ મારી નાની બેનની જેમ હું તમારી નાની બેન તરીકે જ રહી શકું આ ઘરમાં. બે વહુ ગયું છે ક્યાં ખબર નથી કાંઈ. મને ખબર ને ક્યાં ગઈ. મારે ક્યારની ચા પીવી છે. એક અડાળી ચા મળી જાય તો માથું કઈક કામ કરતું થાય. મને તો કોઈ દેખાણું જ નથી આજ. ક્યાં ગયા? હું બધાને ગોતું કાં આડાવરા ક્યાંય વ્યા ગયા છે કે ગામ નથી ગયા ને કોઈ? ના ના, આ જલપા તો મેં થોડી વાર પહેલા જોઈ હતી તો ખરી, પણ પછી ક્યાં ગઈ મને ખબર તો નથી. મને ખબર તમે બે ખાઈટે બેઠા હતા, પણ પછીની વાત કરવા સાનો વખત થયો તો એક અડાળી મળી જાય ને તો બધાને મજા આવે એમ. હા, હા તો હેતલ વહુ ને જ બનાવવાની છે ને. પણ હેતલ વહુ નથી દેખાતી, એ ક્યાં ગઈ? પછી આને ખબર હોય ઈ તો વહુ ક્યાં હોય, કે મને તો નો જ ખબર હોય. મને કાંઈ ખબર નથી. આજ કોઈ કીધું જ નથી ક્યાં છે શું છે એ બધું. કેમ કેવું તને કઈ નો જાય તઈ? આજે નથી કીધું. આ લે, આ પાછું લે, કાંઈ આવી લે લ્યો બે હારે લે આ તો એ સૂરજ થોડોક આથમણો ઉગ્યો લાગે. હે બહુ આ તમે આ પૂરબ અને પશ્ચિમ બે હારે કઈ સમજ ન પડી. આ તો એનું મોઢું મલક મલક થાય છે હેતલ. આજ તો હરખાઈ છે કઈ કામ નકર તો આમ મોઢા સડેલા હોય. હું છે કઈ નવીન માં તો કેમ પણ બે આજ પૂરબ પશ્ચિમ ભેગા થઈ ગયા એમ કહું. પૂરબ પશ્ચિમ તો ભેગા જ હતા, પણ અમારી વચ્ચે થોડી ગેરસમજની દિવાલ હતી ને એ આજે તૂટી ગઈ. હેથી તોડી હથોડાથી તોડી કે હાથે ધક્કો મારીને તોડી ઈ કયો પેલા તો મને નકર પાછી સણવા ન દેતા બીજું કઈ નહીં. તૂટી ગઈ તો અમે ખુશીની વાત છે. પણ ભાભી અત્યાર સુધી જે કાંઈ પણ મને કહેતા હતા ને કે તું તાર બાપના ઘરેથી કાંઈ નથી લાવી, જેવું વર્તન કરતા હતા ને, આજે એને અહેસાસ થઈ ગયો કે એ જે કરતા હતા ને બહુ ખોટું હતું. પણ આમ ધીરે ધીરે હું બોલેશ ક્યારની. હું એને કરિયાવરનું સંભળાવતી હતી ને એના બાપનું સંભળાવતી હતી, એના ગરીબીનું સંભળાવતી હતી ને એ મારી ભૂલ હતી, મેં એની માફી માંગી લીધી છે. લે, માફી માંગી લીધી. પણ ભાભી આ ચમત્કાર કઈ રીતે થયો મને ખબર ન પડી. તો તમે સીધા ઉપાય રો વહુ માફી માંગી તે. હા, હા માંગી, મને બાએ શિખામણ આપી એટલે મને ભાન થયું. વાહ ક્યાં હતા તમે, ધન્ય છે તમને હો. 7 વાર પગે લાગીએ, પણ થોડુંક ધીમે ધીમે બોલો ને પણ તો. મને એવું નથી આવડતું બહુ. મારી વાત સાંભળો. હા બોલો. આ મારી બહુ કાંઈ એમ કઈ ઓલી નહોતી, નાખી દીધા જેવી નહોતી. હો, હા એનામાં ઘણી સમજ છે, પણ માથામાં કઈક ઉકરાટો હતો એને. તમને કોઈને સમજાવતા નહોતું આવડતું. હા એ વાત પાકી. ભૂલ તમારી જ હતી સમજાયની. જો અમે તો તને અમારી રીતે સમજાવતા હતા, પણ હવે તને સમજ પડી ગઈ ને કે કરિયાવરથી કદાચ ઘર ભરાઈ શકે, પણ જો કોઈના દિલ ઉપર રાજ કરવું હોય ને તો ત્યાં
શું કામ આવે ખબર છે? ફક્ત ને ફક્ત સંસ્કાર. જે સંસ્કાર આપણી આ નાની વહુમાં છે. એ તો મેં તને બધું કહી દીધું, નથી કહી દીધું તોય જોતા જેઠ મને કીધા જ રાખે. હા પણ હવે મોટા ભાઈ નો કહેતા. આ ભાભીએ મને બધું કહી દીધું. હવે હું એને એક શબ્દ ન કહું અને ઈ જેમ કહે ને એમ હુંય કરી. પણ બસ તમે બધે પાછળ પડી જાવ તો પછી મારું મગજ છે ને પાછું જો ભાઈ ડમ સડી જાય. આવી રીતે તારે બોલ બોલ નહીં કરવાનું, આ તને કહી દઉં છું હો. સંપાવી આવો. હા. વી આવો. મોટા ભાઈ જેમ તે મારી વહુના નામ આમ ખોદી નાખો છો. ના 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 તમારી વહુને હા. કાંઈ નહીં કે અમે અમારી વહુને એટલે તમે એમ કહેવા માંગો છો કે આના બુદ્ધિ નથી હે? એના ઘર હાચવાની ટેવડ નથી. બા મારામાં બુદ્ધિ છે. આપણે એ જ તો કહું છું કે તારામાં બુદ્ધિ છે, તારે ઘર હાચવાની તેવડ છે, એ જ હું એને કહું છું કે જો એને હવે સમજ પડી ગઈ એમ. હા મોઢું તો મોઢું પણ ગાડું હાલ્યું ખરા. હવે બે સમજી ગયા છો ને તો હપીને રહેજો. હવે કોઈ જાતની કોઈને ક્યાંય કાંઈ માગણી કરવાની નથી, કોઈને કાંઈ સંભળાવવાનું નથી. જેની પાસે તમારી પાસે છે ઈ એનું છે ને એની પાસે છે ઈ તમારું છે. ના ના આ મંડળી જો મેં ભરવા આ વવે જે દાગીના આપ્યા હતા ને હા. ઈ ગીરવે મૂક્યા છે, વેચી નથી નાખ્યા. ઈ પૈસા આવે ને મંડળી ભરીને મહિના પછી પાછી મંડળી ઉપાડી લે એટલે એમાંથી વહુને જે કઈ ઘરેણું કરાવવાનું છે ને બધું કરાવી દે. એ છે ને કઈ નહીં, ગીરવે બીરવે મૂક્યા છે ને ઘરેણાને દઈ દો, મારા પાસે રૂપિયા પડ્યા છે, એ રોકડા લઈ જાઓ. હા તો હા ઈ ઉલાવ વેચાણ કરીને લાવતો તે બધા ઈ લઈ લેતી મારી પાસેથી. કટકી મારી લાગે આમાંથી. જો તો એને સાચવી રાખે ને હે? પણ અને આટાણે આપવા તૈયાર છે કે નહીં? આ તો પણ ઈ જ સંસ્કાર હા. કહેવાય ને. અરે પણ એ ઈ દેખાડતી નહોતી, હતા ખરા એનામાં. મને છે ને દેખાડો કરતા ન આવડે. તો અટાણ સુધી શું કરતી હતી તું? વાહ ભાઈ વાહ વાહ. જો જોયું? એ હવે જે થયું એ બધું ભૂલી જાઓ. હવે જ્યાંથી જાગ્યા ત્યાંથી હવાર. હવે હપીને રહેજો. બપોરે જાગી તો બપોરે જાગીએ તો હવાર ન પડે, હાંજ પડે. એટલું તો મારામાં મગજ છે. આપણે હાન નથી પાડ્યું હો. હા હા તો હું કહું એક બે ત્રણ અડાળી સા મૂકો જ બધા પી ભેગા. હું હમણાં બનાવીને આવું. ક્યાંય નથી જાવું ચા બનાવે, ઈ તો નવરા છે, કીધા રાખે. પણ તોય હું એવી છે અડાળી. હમણાં હવે પીધી, હવે હું જોતી હતી હંધુય, મને ખબર છે. આ ભાઈ નો ઉગે, અમારા હાથની સા નો ના ઉગે. ભાઈ ના, અમારે બે ને ઘડીક બેહવું સાહેબ, કામ નથી કરવું હે. આપણને બે ભાઈ એકલા કરી દીધા. સાંભળ જાગ્યા અહીંયાથી સવાર સમજી ગઈ ને આપણી બહુ હે જલપા. બસ એ બે હંપીને રે એટલે આપણા માટે ઓહો ઓહો છે. હા હળી મળીને રે ને આ ઘરમાં બધાના મોઢા ઉપર એક ખુશીની આમ જો હસી આવે ને, બધા હસતા રહે ને ઈ જ આપણે જોતું જ, બીજું કાંઈ જોતું નથી. બાકી સુખ દુઃખ તો છે ને આ જિંદગીનો એક ભાગ છે, ઈ તો આવ્યા કરે ને ગયા કરે. તો હાલ હવે હમણાં ચાલીને આવશે. હા ના પાડી પણ લાવશે ખરી બનાવી. બેહો. બે તમે બે જાઓ, અમે બેહીએ. હું તો જો હિંડોળે હો. હા જાઓ. તમારી વાતો કરતી છે સાંભળો. મારે કાંઈ નથી આમ ભરું જા.